ફરી એકવાર દર્શક મિત્રો ચૈતર વસાવા અને મનસુખ વસાવાના એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને મિત્રો મનસુખ વસાવાએ જે મીટિંગ કરી હતી એ મીટિંગની અંદર એક મોટો ખુલાસો કર્યો છે અને કેટલાક ભાજપના નેતાઓને ઉધડા લઈ લીધા છે તો કેટલાક ચૈતર વસાવાના સપોર્ટમાં જે લોકો વિડીયો બનાવી રહ્યા છે એમને પણ ઉધડા લઈ લીધા છે। શું છે હકીકત ઘટના, મનસુખ વસાવાએ કેમ આવડો મોટો નિર્ણય કર્યો અને કેમ પોતાની જ પાર્ટીના નેતાઓ અને પોતાના જ ભાજપના નેતાઓને ઉધડા લઈ લીધા અને ચૈતર વસાવાના સપોર્ટમાં શું કહી દીધું અને ચૈતર વસાવાને જે લોકો સપોર્ટ કરે છે એમને પણ શું કહી દીધું, અત્યારે એક મોટો ખુલાસો થયો છે અને મનસુખ વસાવા મિત્રો એમને અત્યારે એક સમાચારમાં અને લાઈવ ટીવીમાં મોટો ખુલાસો કરી દીધો। તો આ વાત સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં ચાલી રહી છે। શું છે હકીકત ઘટના, કેવી રીતે આ ઘટના બની એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર બતાવવાના છીએ। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો। મિત્રો, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા ટાઈમથી જેલની અંદર છે અને અત્યારે હાલ તે જેલની અંદર છે, છતાંય મિત્રો મનસુખ વસાવાએ મિત્રો એક મીટિંગ રાખી હતી અને મીટિંગ કેમ રાખી હતી એ પણ હું તમને બતાવું। કારણ કે ચૈતર વસાવાને જે લોકો સપોર્ટ કરી રહ્યા છે એ ચૈતર વસાવાના સપોર્ટમાં એવા વિડીયો બનાવી રહ્યા છે કે ચૈતર વસાવાને અમે જેલમાંથી છોડાવી દેશું, ચૈતર વસાવા ગુનેગાર નથી, ચૈતર વસાવાને અમે જેલ તોડીને બહાર કાઢીશું, ચૈતર વસાવાને અમે કોર્ટમાં જઈને ન્યાય અપાવીશું। તો આ વાત અને ભાજપના જે નેતા છે એ મનસુખ વસાવા એમના ઉપર પણ ખરાબ કલમો નાખવામાં આવતી હતી અને એમને પણ એવું કહેવામાં આવતું હતું કે મોટો ગુનેગાર હોય તો આ મનસુખ વસાવા। ત્યારે મિત્રો આ વાતને લઈને મનસુખ વસાવાએ એક મીટિંગ કરી અને એ મીટિંગની અંદર જણાવ્યું છે કે કોણ સાચું છે અને ચૈતર વસાવા કેમ જેલવાસ ભોગવી રહ્યો છે। મિત્રો, ચૈતર વસાવા અને મનસુખ વસાવા બંને એક જ સમાજમાંથી આવે છે, એ પણ આદિવાસી સમાજમાંથી અને ચૈતર વસાવા પણ આદિવાસી સમાજમાંથી। ત્યારે મિત્રો આજે મનસુખ વસાવાએ એક મોટો ખુલાસો કર્યો છે। મનસુખ વસાવાએ એવું કહ્યું તેમના ભાજપના નેતાઓને કે આ ચૈતર વસાવાને જે લોકો સપોર્ટ કરી રહ્યા છે એ લોકો આપણને વારંવાર કેમ ડરાવી રહ્યા છે, આપણા ઉપર વારંવાર કેમ ગુનો નાખી રહ્યા છે। ચૈતર વસાવા એના કર્મોથી જેલની અંદર ગયો છે, ત્યારે અમુક લોકો એવું કહી રહ્યા છે કે આમાં ભાજપ સરકારનો હાથ છે, ભાજપના માણસો ચૈતર વસાવાને છૂટવા નથી દેતા અને ભાજપના માણસોને આગળ વધવું છે એ માટે વારંવાર ચૈતર વસાવાને જેલમાં નાખવામાં આવે છે, એવું મિત્રો મનસુખ વસાવાએ કીધું। ત્યારે મિત્રો અત્યારે એક મોટો ખુલાસો થયો છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ એવું કહી રહ્યા છે કે આ મનસુખ વસાવાએ એવું કહ્યું કે ચૈતર વસાવા એના ગુનાથી જેલની અંદર ગયો છે અને ચૈતર વસાવાના સપોર્ટમાં જે લોકો વિડીયો બનાવી રહ્યા છે એમને એવું કહ્યું કે ભલે ચૈતર વસાવા એમના ગુનાથી જેલમાં ગયા છે તો ચૈતર વસાવા સામે તમે ફરિયાદ નોંધાવી, એ ફરિયાદ નોંધાવનાર મિત્રો તમે બધા જાણો છો, સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં છે, તો તમે એમની સાથે એમના સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ કેમ ના માંગ્યું, પોલીસ સાથે કોઈ પુરાવા કેમ ના માંગ્યા અને ચૈતર વસાવાને જેલમાં જવા દીધા। અને આજે તમે એવું કહી રહ્યા છો કે ચૈતર વસાવાના સપોર્ટના લોકો અમને ડરાવી રહ્યા છે, અમારા ઉપર ખોટો આરોપ નાખી રહ્યા છે, ખોટા આક્ષેપો નાખી રહ્યા છે અને ચૈતર વસાવા જેલમાં ગયા છે તો ભાજપ સરકારનો મોટો હાથ છે, એવું કેમ કહી રહ્યા છે? આ મનસુખ દાદાએ એવું કહ્યું। તો અત્યારે હાલ મનસુખ વસાવા ખૂબ જ ચર્ચામાં આવ્યા છે અને મનસુખ વસાવાએ તેની જનતાને અને તેની સરકારને એમ કહ્યું છે હવે આપણે બોલવાની જરૂર છે કે હવે આ ચૈતર વસાવાના માણસો આપણી ઉપર ચડી બેસે એમ છે, તો હવે આપણે બોલવાની જરૂર છે। ત્યારે મિત્રો ચૈતર વસાવાના સપોર્ટના લોકો પણ મેદાને ઉતર્યા છે, મનસુખ વસાવા પણ મેદાને ઉતર્યા છે, તો ફરી હવે એક મોટો ધમાકો થાય એવું લાગી રહ્યું છે। દર્શક મિત્રો, આમાં કોણ સાચું ને કોણ ખોટું એ જ ખબર નથી પડતી। જ્યાં જુઓ ત્યાં ઘણા બધા લોકો ચૈતર વસાવાને સપોર્ટ કરે, અમુક લોકો મનસુખ વસાવાને સપોર્ટ કરે, બંને આદિવાસી સમાજમાંથી આવે છે અને એક બાજુ મિત્રો ફરિયાદમાં એવું લખાવે છે કે ચૈતર વસાવાએ એક આદિવાસી મહિલાને અપશબ્દમાં વાતો કરી, જે આ સંજય વસાવા છે એને છૂટું ગ્લાસ માર્યું। તો મિત્રો આ ત્રણ આદિવાસી સમાજના નેતાઓ પણ અલગ અલગ પાર્ટીમાં જોડાયેલા છે, ત્યારે આ વાત ખૂબ જ સોશિયલ મીડિયામાં ચર્ચામાં ચાલી રહી છે। ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે તમે એક જ સમાજમાંથી આવો છો તો એકબીજાનો વિરોધ ના કરો, સમાજમાં આગળ વધવાની પ્રગતિ કરો। તો મિત્રો આ વાત ઉપરથી તમારું શું કહેવું છે એ તમે